બુકને પહેલાં ફ્રેન્ડ બનાવો, પછી બુકને ફ્લિપ કરો. યસ. યસ. બુકનું નામ શું છે બેટા? યસ, વેરી ગુડ રીધમ. કેટલા પેજીસ છે? બીજું કઈ રીધમ? યસ, વેરી ગુડ. બીજું રીધમ? યસ. ડન હેતલ? યસ બેટા. બીજું રીધમ? આ બુકનું નામ ધ હા. યસ. મોન્ટેસ ક્રિસ્ટો છે. યસ. પછી આના લાસ્ટ પેજ પર બધી બુક્સ લખી છે આના પછી આગળ જઈએ તો આના ડાયરેક્ટર છે ધ મોન્ટે ક્રિસ્ટોના જે ડાયરેક્ટર છે તે કેવિન રેનોલ્ડ્સ છે. યસ. આમાં 19 ચેપ્ટર્સ છે અને 51 પેજીસ છે. યસ, વેરી ગુડ. અને આની અંદર પિક્ચર્સ છે, બહુ જ બધા પિક્ચર બધા કલરફુલ છે. એક પણ પિક્ચર્સ બ્લેક એન્ડ વ્હાઇટ નથી. અને યસ. બધા જે વર્ડ્સથી લખેલા છે બધા બ્લેક કલરથી લખેલા છે. પછી જે લાસ્ટ પેજ છે ત્યાં એક ટ્રી દોરેલું છે. જે આ બુક છે ધ કાઉન્ટ ઓફ મોન્ટે કાર્લો જે આ બુક છે. યસ. બીજું કઈ? ત્યાં ટ્રી દોર્યું છે. ત્યાં બધી સીડીઝ છે. સીડી હોય ને તે એ છે કે આ સીડી છે, આ બુકની સીરીઝ અલગ અલગ છે. અને આમાં બધી સ્ટોરીઝ અલગ અલગ છે. પછી એક સ્ટોરી છે ધ મીટિંગ ઓફ ધ ડેન્જર્સ. એક સ્ટોરી છે જેમાં એક જણ જેલમાં હોય છે તો બીજો એક જણ જે નાના રસ્તાથી જેલમાં આવે છે. બહુ બધા વર્ષો પહેલાંની આ સ્ટોરી છે. યસ. એ સ્ટોરી શું કહેવા માંગે છે હેતલ? બીજું બેટા? બીજી કોઈ સ્ટોરી હેતલ અંદર યાદ છે? ઓકે. બીજું કોઈ પિક્ચર્સ યાદ છે? કોઈ પિક્ચર્સ અંદર? હા, પિક્ચર્સ છે બીજા કે બહુ બધા એક શોપમાં ઊભા રહ્યા છે અને ટી કોફી એવું બધું પીવે છે. એટલે બહુ જ ભીડભાડ છે. અચ્છા. એવું છે. યસ.